ખેડબ્રહ્મા ખાતે આવેલ ગુજરાત હરિજન સેવા સંઘ અમદાવાદ સંચાલિત પ્રવાસી આશ્રમ શાળાના આચાર્ય દ્વારા મહિલા કર્મચારીને હાજરી પત્રકમાં સહી કરવાની ના પાડવા સર્જાયો વિવાદ। ત્યારે મહિલા કર્મચારીએ નિયામકને લેખિત રજૂઆત કરી હતી। આચાર્ય દ્વારા મહિલા કર્મચારીને માનસિક પરેશાની કરતી હોવાનો આક્ષેપ કર્યો છે। ગુજરાત હરિજન સેવા સંઘ અમદાવાદ સંચાલિત ખેડબ્રહ્મા પ્રવાસી આશ્રમ શાળામાં રસોડા નોકર તરીકે ફરજ બજાવતા કવિતાબેન રમેશભાઈ સોલંકીએ લેખિત રજૂઆત કરતા જણાવ્યું હતું કે પ્રવાસી આશ્રમ શાળા રસોડામાં નોકર તરીકે પોતે છેલ્લા 15 વર્ષથી ફરજ બજાવે છે, પરંતુ છેલ્લા 3 વર્ષથી આચાર્ય તરીકે ફરજ બજાવતા સંજયભાઈ પરમાર મને માનસિક ત્રાસ આપીને હેરાન પરેશાન કરી રહ્યા છે તેવો આક્ષેપ કર્યો છે। આ બાબતે મહિલા કર્મચારી દ્વારા મંડળમાં છેલ્લા 1 વર્ષથી રજૂઆતો કરે છે, તેમજ પોલીસ કેસ પણ કરે છે। ત્યારે આમ છતાં કોઈ ન્યાય મળેલ ન હોવાની વાત કરી હતી। દિવાળી વેકેશન પૂર્ણ થતાં કવિતાબેન તારીખ 30/11/2023ના રોજ રજિસ્ટરમાં સહી કરવા માટે ઓફિસમાં ગયેલ હતા, પરંતુ હાજરી પત્રક બહાર ન હતું, જેથી તેઓ બીજા દિવસે તારીખ 1/12/2023ના રોજ ઓફિસમાં સહી કરવા ગયેલ હતા। ત્યારે આચાર્ય દ્વારા તેઓને હાજરી પત્રકમાં સહી કરવાની ના પાડી દીધેલ અને જણાવ્યું કે મંડળના મંત્રી અજીતભાઈ સહીએ કરવાની ના પાડી છે। તેવું કહેતા મહિલા કર્મચારીએ અજીતભાઈ મંત્રીને ફોન કરતા તેઓએ જણાવ્યું કે મેં સહી કરવાની ના પાડેલ નથી। ફોન કર્યા બાદ હું ફરીવાર ઓફિસમાં જઈને આચાર્યને રજૂઆત કરતા ફરીવાર તેઓએ સહી કરવાની ના પાડી। આમ કર્મચારીને કોઈ પણ કારણ વગર આચાર્ય હેરાન પરેશાન કરી રહેલ હોવાની રાત સામે આવી છે। ત્યારે હાજરી પત્રકમાં સહી કરવાની ના પાડવાનો આચાર્યને કોઈ અધિકાર નથી। ત્યારે આચાર્ય હાજરી પત્રકમાં સહી કરવાની ના પાડતા મેં જણાવ્યું કે આ અંગે મને લેખિતમાં આપો, પરંતુ લેખિતમાં આપવાની ના પાડી દીધી। આ ઉપરાંત આચાર્ય દ્વારા જાહેર કાર્યક્રમમાં પણ અપમાન કરી બેફામ બોલે છે। તેઓ વારંવાર કહે છે કે હું કહું તેમ કરવું, મારી સામે બોલવું નહીં। વારંવાર એટ્રોસિટીની ધમકી પણ આપે છે અને 2 થી 3 વાર એટ્રોસિટીની ફરિયાદ પોલીસ સ્ટેશન કરવા ગયેલ। વેકેશન પહેલાં પણ મેં મારા રક્ષણ માટે સલામતી સ્વખર્ચે સીસીટીવી કેમેરા નંખાવેલ, તે પણ તેઓએ મને ખોટી નોટિસ આપી હતી। બાળકોને ડરાવી ધમકાવી મારી વિરુદ્ધ નિવેદન આપવા મજબૂર કરે છે અને વિડીયોમાં તેઓના નિવેદન લઈને મારી વિરુદ્ધ પુરાવા ઊભા કરે છે। સંચાલક ક્ષિતિજભાઈ ઇન્દુભાઈ દવે પણ આચાર્ય સાથે મળી મને માનસિક રીતે હેરાન પરેશાન કરવામાં મોટો ભાગ ભજવતા હોય છે। હું આચાર્ય તથા સંચાલકના તાબે ન થતા નવા મુદ્દા ઊભા કરી મને માનસિક ત્રાસ આપવાનો મહિલા દ્વારા આક્ષેપ કર્યો હતો। હું કવિતાબેન રમેશભાઈ સોલંકી પ્રવાસી આશ્રમમાં છેલ્લા 15 વર્ષથી નોકરી કરું છું। મારું કામ રસોડા નોકરનું હોય છે। મારી કામગીરીમાં આ સુધી મને કોઈ લેખિતમાં કે એવો કોઈ ઠપકો મળ્યો નથી, પણ સંજયભાઈ પરમાર આચાર્ય બન્યા પછી એમની અઘટિત માંગણીઓ સંતોષતા નહીં ને એમની માંગણી મેં પૂરી ના કરી એટલે એ લોકો મને મંડળમાંથી નોટિસ આપી અને એની મેલી મુરાદ પૂરી કરવાની કોશિશ કરી રહ્યા છે। અને પોલીસ સ્ટેશનમાં એમના ખિલાફ મેં અરજી બી કરી હતી। મારી સાથે બલાત્કાર કરવાની કોશિશ એને કરી છે, તો પણ ત્યાં પણ એમને પૈસા આપી અને એ મેટરને પેલું એ કરી દીધું। ત્યાંથી મને કોઈ ન્યાય મળ્યો નથી અને છેલ્લા કેટલાય સમયથી મને ગમે તે વાતે નોટિસોથી દબાઈને હું એના ખિલાફ કોઈ કાર્યવાહી ના કરું એટલા માટે મને આવું કરે છે। અને છેલ્લા 15 વર્ષથી હું અને મારી બેન કામ કરીએ છીએ, તો ખોટો મુદ્દો ઊભો કરી ને એમને અને સંચાલકના તાબે ના થવું એટલા માટે એ લોકો મને મંડળ દ્વારા અને ગમે તે રીતે સરકાર દ્વારા દબાઈ અને મને ખોટી રીતે પરેશાન કરે છે ને એ લોકોની માંગણી પૂરી કરવાની વાતો કરે છે ને કહે છે કે એક દિવસ તો તારે મારે પગમાં પડવું જ પડશે ને મારું કીધું કરવું જ પડશે। ને મને આખો દિવસ સંજયભાઈ પરમાર એટ્રોસિટીની ધમકી આપે છે અને મારા ખિલાફ 2-3 વખત પોલીસ સ્ટેશનમાં એટ્રોસિટી લગાવવા ગયેલ છે। વારંવાર મને એટ્રોસિટીની દહેશતમાં રાખે છે આ લોકો। ને સંજયભાઈ પરમાર અને આ માદક શિક્ષક દારૂ પીવાના આદિ છે, એમની ફરિયાદો મેં અનેકો વખત કરી છે, કોઈએ કોઈ ડિસિઝન લીધું નથી। આપણે સ્કૂલમાં માસ્ટરમાં આપની સહી કરવામાં આવે છે તો હા, અને મારે માસ્ટરમાં મને પરમ દિવસથી સંજયભાઈ પરમાર સહી કરવા દેતા નથી, તો મેં સંચાલકને મંત્રી શ્રી અજીતભાઈ જાદવને ફોન કરીને કીધું, તો એમને મને એમ કીધું કે મેં તારી સહી કોઈ રોકાઈ નથી। એનો વિડીયો પણ મારી જોડે છે। અને નાયક નિયામકમાં બી મેં ફોન કર્યો તો નાયક નિયામકે કીધું કે અમારી કોઈ એવી સત્તા નથી કે તને અમે પગાર રોકી શકીએ। ફક્ત ને ફક્ત સંચાલક અને આચાર્ય મને હેરાન પરેશાન કરીને હું આત્મહત્યા કરી દઉં અને મરી જાઉં એટલે હદ સુધી મને બે વિતાડી રહ્યા છે। હું પ્રવાસી આશ્રમ શાળાના આચાર્ય પરમાર સંજયભાઈ છગનભાઈ અહીંયા આચાર્ય તરીકે ફરજ બજાવું છું। રસોડા નોકર તરીકે કવિતાબેન રમેશભાઈ સોલંકી જેઓ પોતાની ફરજ જાતે બજાવતા નથી અને અન્ય એક બહેન રાખી ભાડુતી માણસ જેને 2000 કે 5000 એમના અંગત રીતે તેઓ પગાર આપે છે અને તેઓ પોતાની ફરજમાંથી ભાગતા ફરે છે। પહેલાં તેમના પિતાશ્રી આ જ સંસ્થામાં સંચાલક હતા અને એમના ભાઈશ્રી આચાર્ય હતા, તેથી તેઓ ચલાવતા હતા।
પણ જ્યારથી મારી નિમણૂક આચાર્ય તરીકે થઈ અને સંચાલક બદલાણા એટલે અમે બેનશ્રીને કીધું કે બેન તમારે કામ જાતે કરવું પડે, તમે સરકારનો પગાર લો છો અને સરકારી ધારાધોરણ પ્રમાણે આપણે અન્ય વ્યક્તિ પાસે કામકાજ કરાવી શકીએ નહીં. જેથી બેનશ્રી ઉશ્કેરાઈને ખોટા ચારિત્રના આક્ષેપો કરી મારા પર પોલીસ સ્ટેશનમાં મને બદનામ કરવાનો, મને ખોટી રીતે દબાવવાનો, હું દલિત હોવાના નાતે મારા જોડે આબડછીટ રાખે છે અને મને આ બંને ભાઈ બહેન દ્વારા માનસિક ત્રાસ આપવામાં આવે છે. હું કેન્સર પીડિત છું અને સંસ્થાએ આ બંને ભાઈ બહેનને 9 નોટિસો આપવામાં આવેલ છે. તેમના ભાઈ શ્રી દીપકભાઈ આ સંસ્થામાં ફરજ બજાવે છે, જેમના સર્ટીની ખરાઈ કરવા માટે મેં અવારનવાર સર્ટી માગેલા કે ભાઈ તમારી બીએડની ડિગ્રીના તમે સર્ટી પ્રમાણપત્રો આચાર્યશ્રીને જમા કરાવો, સરકારમાં ખરાઈ કરાવવાની છે, તો તેઓ તેમના પ્રમાણપત્રો પણ જમા કરાવતા નથી. અને આ બંને ભાઈ બહેન મને ખૂબ જ માનસિક રીતે હેરાન કરે છે અને હું અને મારા પરિવારને ખૂબ જ ત્રાસ આપે છે. બરાબર. અને બીજું એવું કે આ બેનને 9 નોટિસો આપવા છતાં બેનનામાં કોઈ સુધાર ના આવતા સંસ્થાએ અમારા મંડળે નાયબ નિયામક શ્રી વિકસતી જાતિ હિંમતનગરને જાણ કરી અને બહેનશ્રીનો પગાર અટકાવેલ છે. અને બહેનશ્રીનો પગાર અટકાવેલ હોવાના કારણે મને મંડળમાંથી જાણ કરવામાં આવેલ કે હવે તમારે બહેનશ્રીને કર્મચારી હાજરી પત્રકમાં સહી કરવા દેવી નહીં. જેથી 2 દિવસથી કવિતાબેન રમેશભાઈ સોલંકી રસોડાનો નોકર ઓફિસમાં આવી અને મને ડરાવી ધમકાવી હેરાન કરે છે. હું પ્રવાસી આશ્રમ શાળાના સંચાલક શ્રી ક્ષિતિજ ઇન્દુભાઈ દવે 2019થી સંચાલક તરીકે ફરજ બજાવું છું અને અહીંયા કામ તરીકે જે સંસ્થાએ મને મૂકેલો છે એટલે હું અહીંયા ફરજ બજાવું છું. હવે જે આક્ષેપો જે સંજયભાઈ જે વાત આચાર્યશ્રીએ વાત કરી એટલે જે કવિતાબેન રમેશભાઈ સોલંકી જે પોતે કાર્ય કરતા નથી, બીજા પાસે કાર્ય કરાવે છે. અમારે એટલો જ વાંધો છે, બીજો કોઈ વાંધો. મંડળે બી એમને 9 નોટિસો આપી છે, છતાં એમનામાં કોઈ સુધારો આવતો નથી. મંડળ બી એમને રજૂઆત કરવા ત્યાં બોલાવેલા, એમાં મહિલા સમિતિ બી રચના કરેલી અને અમારી કારોબારીની મિટિંગો બોલાવેલી. એની અંદર એમને ચોખ્ખું જ કીધેલું કે હું કામ નહીં કરી શકું કારણ કે મને આવું તકલીફ છે. તો એ રૂબરૂ જ કીધેલું કે ભાઈ આવું ન ચાલે, પગાર લો છો તો તમારે કામ કરવું જ પડે. એટલે અમારી લડાઈ આટલી જ છે, બીજી કોઈ લડાઈ નથી. અમે એક પરિવારના જ છીએ અને એક પરિવાર સાથે રહેવા જ માગીએ છીએ. પણ આવી રીતે જે આક્ષેપો પ્રતિકાક્ષેપો થાય છે અને જે અમને કહેવામાં આવ્યું કે ભાઈ સંચાલક અને આચાર્ય પગાર રોકે છે, એ અમારામાં આવતું નથી. એક આચાર્ય તરીકે એક સરકારી કર્મચારી છે અને હું એક કારોબારીનો સભ્ય તરીકે મને મૂકવામાં આવે છે. એટલે અમારી કોઈ ફરજ આવતી નથી અને અમારામાં કંઈ આવું કહેવામાં આવતું નથી કે તમે પગાર રોકી શકો. પગાર રોકવાની જવાબદારી મંડળની છે અને સરકારશ્રીની છે, નાયબ નિયામકની. અમારી કોઈ જવાબદારી આવતી નથી, જે અમે સ્પષ્ટ નિવેદન આપીએ છીએ.